તો એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવે છે, સૌ ભણે સૌ આગળ વધે તેવી વાતો કરે છે, પરંતુ રાજ્યના કેટલાક જિલ્લા અને તાલુકામાં શિક્ષણની એટલી કંગાળ હાલત છે કે તેનું વર્ણન કરવામાં પણ શરમ આવી જાય। આવી જ એક શાળાની આજે વાત કરવી છે, જોઈએ આ રિપોર્ટ। સૌ ભણે સૌ આગળ વધે એવા શુભ આશય સાથે સરકાર પાયાના પ્રાથમિક શિક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાલત દયનીય જોવા મળી રહી છે। પંચમહાલમાં કાલોલની પાધરદેવી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ છેલ્લા 2.5 વર્ષથી પારકી છત નીચે બેસી શૌચાલય કે અન્ય સુવિધાઓ વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। જો કે હવે તો પોતાના વ્યક્તિગત કારણોસર મકાન માલિકે પણ પોતાના ઘરે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે નહીં બેસવાનું કહી દીધું છે। પાધરદેવની અંદર એક શાળા પ્રાથમિક શાળા है, આજથી 1 થી 5 ધોરણ। એ આજે જર્જરિયું ઓયડા બધા પડી જાય એવા હતા અને ખરાબ થઈ ગઈ હતી નિશાળ બધી। તો 2-2.5 વર્ષથી મારા મકાનમાં મેં બનવા ખાતર આપેલું વગર કોઈ પણ ચાર્જ વગર। તો અત્યારે મારે તો હવે ખેડૂત છું એટલે તકલીફ ઘણી પડે, તો મેં મકાન મેં કહી દીધેલું સાહેબ કે મારે હવે ખાલી કર, તમે બાળકોને જઈ બેહાડો। થઈ અત્યારે છોકરાઓને સ્કૂલ છે નહીં ભણવા માટે, તો ખાનગી મકાનમાં બેસાડીએ છે। ત્યાં અત્યારે બાળકોને પાણીની તકલીફ પડે છે, વોશરૂમ જવાની તકલીફ પડે છે। ત્યાં લાઇટ બાઇટની તો અત્યારે માલિક સુવિધા આપે છે તો સારું છે, અને આવવા જવા માટે અહીંયા પાણી રસ્તામાં પાણી ભરાઈ જાય છે, ત્યાં છોકરાઓને પણ પાણીમાં આવવાની બહુ તકલીફ પડે છે ચોમાસામાં। પાધરદેવી શાળામાં વિદ્યાર્થીઓને આપવા માટે મધ્યાહન ભોજન આજે પણ 1 કિલોમીટર દૂર આવેલી જર્જરિત શાળાના રસોડામાં બનાવવામાં આવે છે, જેથી વરસાદમાં ખૂબ જ અગવડતા ભોગવવી પડે છે, તેમજ રસોડામાં પણ વરસાદી પાણીનો જમાવડો થાય છે। एक થી 5 ધોરણ છે। તકલીફ તો બધી જ રીતની તકલીફ સાહેબ, બાથરૂમની ને બધી રીતે બાળકોને જમવા બનાવવાની, જમવાનું ત્યાં બનાવે છે ને અહીં લાવે છે, ત્યાંથી અહીં આવવું પડે છે। નવી નિશાળ બનાવી આપે। આ તમામ સમસ્યાઓને લીધે વહેલી તકે શાળાના નવીન ઓરડા બનાવવામાં આવે તેવી ગામ લોકોની ઉગ્ર માંગ ઉઠી છે। राज्य सरकार गुजरात राज्यना ग्रामीण विस्ताરમાં આવેલી જે સરકારી પ્રાથમિક શાળા છે, પ્રાથમિક શાળાના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। સાથે સાથે જ બનશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના સૂત્રો સાથે સરકાર મોટી વાતો કરી રહી છે અને દાવા કરી રહ્યા છે, પરંતુ હાલ ગ્રામીણ વિસ્તારના જે નાના ભૂલકાઓ જે શિક્ષણ મેળવી રહ્યા છે તેની વાસ્તવિકતા કઈ અલગ જ જોવા મળી છે। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે કાલોલ તાલુકાના પાધરદેવી ખાતે। આ પાધરદેવી ખાતે આવેલી જે શાળા છે હાલ ખંડેર હાલતમાં ફેરી જતા હાલ જે ગામના જે નાના ભૂલકાઓ છે તેઓ એક ગામના જ સ્થાનિકના જે મકાન છે મકાનમાં ભણવા માટે મજબૂર બન્યા છે। ઓરડા જે ભણવામાં આવ્યા નથી, ત્યારે હાલ સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે કે વહેલી તકે આ ગામના જે નાના ભૂલકાઓ છે તેઓને ભણવા માટે વહેલી તકે નવા ઓરડા બનાવી આપે। સાથે સાથે જ આ જે મકાન માલિક છે તેઓ દ્વારા હાલ સોમવારથી આ મકાન ખાલી કરવા માટે એના શિક્ષકોને જણાવતા હાલ બાળકો સહિત જે વાલીઓ છે અને શિક્ષકોને તેઓની હાલત કફોડી બની ગઈ છે। ત્યારે હવે જોવાનું રહેશે કે સંબંધિત તંત્ર દ્વારા આ જે નાના ભૂલકાઓ છે તેઓને ક્યારે નવા ઓરડા બનાવવામાં આવશે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, કાલોલ, પંચમહાલ।